જો ખાલી 150 રૂપિયાના 2 અરણિયા હો હલ ગેરેજના ગાડીમાં તમામ પાના લાગતા હોય એવા પાના. એ તમે જોઈ શકો છો પ્લાસ્ટિકના તગારા અને ડોલ ચાર્જિંગ વાળા પંખા છે ખાલી 200 થાળ માટેના રૂમાલ છે અને આવું જોઈ શકો છો. કૃષ્ણ ભગવાનની સરસ મજાની પેન્ટિંગ પણ અહીંયા આવે. જય શ્રી રામ, જય બાપા સીતારામ. મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો સૌથી પહેલાં તો બધા જ મિત્રોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ. તો આજે છે ગુરુ પૂનમ, તો સૌથી પહેલાં તો બધા મિત્રોને ગુરુ પૂનમની હાર્દિક શુભેચ્છાઓ. તો આપણે અત્યારે બગડાણા આવી ગયા છીએ અને આપણે રાતે પણ આવેલા હતા અને તમે અત્યારે પાછળ જોઈ શકો છો ટ્રાફિક એટલું થઈ ગયું છે કે ગાદી મંદિરમાં દર્શન કરવા માટે પણ વારો આવે એમ નથી. અને જો ટ્રાફિક મોડી પડશે તો આપણે તમને મંદિરમાં જઈને દર્શન કરાવીશું. બાકી અહીંની જે આજની તૈયારી છે એને આપણે સંપૂર્ણ વિડીયોમાં લેવાની કોશિશ કરીશું. તો તમે વિડીયોને પૂરેપૂરો જોતા રહીજો. તો કેવું છે એ બધું આપણે સંપૂર્ણ તમને વિડીયોમાં કવર કરીને બતાવવાની કોશિશ કરીશું. ચાલો હવે જઈએ આપણે મંદિરમાં. તમે જોઈ શકો છો લાખોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને મંદિરમાં પણ દર્શન કરવા માટે મોટી લાઈન લાગી છે. તો આ તમે જોઈ શકો. જો આ ગુરુ પૂનમનું ટ્રાફિક છે એટલું. આ જુઓ તમે ગાદી મંદિરમાં દર્શન કરવા માટેની મોટી લાઈન લાગેલી છે. તો હવે આરતી ચાલુ થઈ ગઈ છે બાપા સીતારામની. તો એના પણ આપણે તમને આરતીના પણ દર્શન કરાવી દઈએ. શકો છો અત્યારે આરતી પૂરી જ છે હજી અને હવે આપણે જઈએ છીએ મેન મંદિરમાં. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું અહીંયા મેન મંદિરમાં શણગાર કરવામાં આવેલો છે. જુઓ આ હાજે આપણે જે લોગ મૂક્યો હોય એવા આની કામ બધું ચાલુ હતું શણગારવાનું ને એવું. અને અત્યારે તમે ફૂલ વ્યૂ જોઈ શકો છો. તમે જોઈ શકો છો આવી રીતના કંઈક શણગારવામાં આવેલું છે. તો તમે જોઈ શકો છો અંદર પણ દર્શન કરવા માટેની મોટી ટ્રાફિકની લાઈન લાગી છે. દર્શન કરવા માટે તમે જો. તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો અત્યારે અહીંયા બાપાની શાની પ્રસાદીની ચાલુ છે. તો આ બાપાના મંદિરની સામેથી આ ટ્રાફિક એટલું ચાલુ થઈ ગયેલું છે અને ઓલી બાજુ છે ને એ મેળાનો માહોલ છે. આમ જો મેળામાં હોય ને એવી રીતના. તો તમે જોઈ શકો છો બજારમાં આવતાની જાતે જ ત્યાં અહીંયા જો અહીં શકલીના માળા જેવું કંઈક છે, જે તોરણ જેવું છે કંઈક. તમે જોઈ શકો છો. જો ખાલી 150 રૂપિયાના 2 અરણિયા હો હલતા અરણિયા. તમે જોઈ શકો છો વાંસળી આવી ગઈ છે. મિત્રો આપણે સ્ટોરમાં વાત કરીએ ને તો અહીં રમકડાની દુકાનો બહુ જાજી છે. તમે જોઈ શકો છો આવા નાના બાળકો માટે ઢીંગલા ને એવું આવા રમકડા મળી રહી છે. અને આવડી આ દુકાનો તો અહીંયા બગડાણાની બજારમાં ખુલ્લી જ હોય છે, પરંતુ આજ મેળા જેવો માહોલ છે એટલે બહારથી ફેરિયા ને એવું બધું આવેલું હોય એટલે એ આગળ એનું બધી સ્ટોર નાખેલા છે. તો એ આપણે તમને દેખાડીએ. હા તમે જોઈ શકો છો અહીં જો પાના પકડ ને એવું છે. આ બધું આ જો ગેરેજના ગાડીમાં તમામ પાના લાગતા હોય એવા પાના અને બીજી ઘણી બધી વસ્તુ છે. જો તમે નાઇટ પેન્ટ છે, પછી શર્ટ આવી ગયેલા છે અને આ બાજુ ચશ્મા અને ઘડિયાળનું ને એવું બધું છે. તમે જોઈ શકો છો. આ જો તમે ફૂલદાની આવી જશે. આ જો આવી રીતના અલગ અલગ છે. ફૂલદાનીમાં ફૂલની અલગ અલગ ડિઝાઇન છે. તો કંઈક આવી રીતના છે. જૂના તોરણ જે જૂની ફેશનના તોરણ હતા ને જૂના જમાનાના તોરણ ને એવું બધું છે. જો તમે જોઈ શકો છો ઘડિયાળ ફોટો ફ્રેમ અને આવડિયા પેઇન્ટિંગ. આ તમે જો. અને આ બધું જો તમે નાના છોકરાને જમ્પિંગ કરવા માટેનું એક્ટિવિટી છે.
તમે જોઈ શકો છો પ્લાસ્ટિકના તગારા અને ડોલ ને પાટલા ને એવું બધું પણ આવી ગયેલું છે. તો આ તમે જોઈ શકો છો નાના પંખા આવી ગયા છે. આ ચાર્જિંગ પણ આમાં થાય છે. ચાર્જિંગ વાળા પંખા છે ખાલી 200માં. તો તમે જોઈ શકો છો આ થાળ માટેના રૂમાલ છે અને આવડા બળદગાડા અને આવી રીતનું આ ગોતીડા ને એવું છે. આ તમે જોઈ શકો છો. જો કંઈક આવી રીતનું આવી વસ્તુ. આ તમે જોઈ શકો છો કૃષ્ણ ભગવાનની સરસ મજાની પેઇન્ટિંગ છે. એવી અહીંયા ગણપત દાદાની પણ છે. આ તમે જોઈ શકો છો ઘણી બધી પેઇન્ટિંગો છે. આ તમે વિડીયોમાં નિહાળી શકો છો. આ જુઓ તમે જોઈ શકો છો તોરણ અને ભરતની એવું બધી ભરતની વસ્તુઓ છે. સણિયા સોલીની સ્ટોલ આવી ગયો છે હવે. તો આ તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનો એક ફૂલ ઝાડનો સ્ટોર નાખેલો છે. ફૂલદાની ને એવું છે. આ તમે અલગ અલગ પ્રકારના ફૂલ ઝાડ જોઈ શકો છો. આ જુઓ તમે આવી રીતના કંઈક અલગ અલગ પ્રકારના ફૂલડા છે. અહીંયા જો ઉપર વેલના છે. આ જો સટ્ટાની રમત છે. તો મિત્રો તમે જોઈ શકો છો ખાલી 500 રૂપિયામાં ડીજે આવી ગયા છે. આ તમે જો નાના ડીજે ચકલી ઘર આવી ગયા છે. જો તો મિત્રો આવડિયા જો રેકડી આવી ગઈ છે. તો આ કોને કોને બાળપણમાં રેકડી આંકેલીની કોમેન્ટ કરીને જણાવો. તો મિત્રો હવે આપણે મેળાની જે બજાર છે ને જ્યાં ઘણા બધા સ્ટોર નાખેલા છે તો આપણે ત્યાં આવી ગયા છીએ અને બને ને ત્યાં સુધી જેટલી સારી સારી વસ્તુ છે એ આપણે તમને કવર કરીએ અને દેખાડવાની કોશિશ કરીશું. તો તમે વિડીયોને સંપૂર્ણ રીતે જોતા રહીજો. તો મિત્રો આ તમે જોઈ શકો છો ખાલી 100 રૂપિયામાં ઉડતા પરિંદા પાડવાની બંદૂક આવી ગઈ છે. તો મિત્રો બત્તકની જોડી આવી ગઈ છે 50 રૂપિયામાં ખાલી. આ નાના છોકરાને રમવા માટેની મોટર આવી ગઈ છે. 50 રૂપિયામાં ખાલી. તો બસ મિત્રો આજના વિડીયોમાં એટલું જ. તો હવે મળીએ પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દો. અને હવે આપણે એડિટિંગનું કામ લઈ લઈએ છીએ. ગાયકા વિડીયોને અપલોડ કરી દઈએ. તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને બીજો વિડીયો નાખીએ એટલે તમને એની તરત નોટિફિકેશન મળે.